જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જો અમે આવી ગયા છે જકેર સાહેબના મિત્ર મુકેશભાઈ વાડીએ. જો આ મારી બેનપણી શ્રદ્ધા. અમારે જો ગુલાબ કેવા સરસ થયા છે. અને જો પાછળ આ કેળ છે. અને ટાંકો, પાણીનો ટાંકો જોઈ લો. બહુ મોટો હો. બગીચો જો એનો પેલા ટાંકો છે 4 ફૂટનો. અમે આવ્યા હતા વસેટીના ફૂલ લેવા, ભાજી બનાવવા માટે. તો એને તો બનાવી લીધી છે. અમે બનાવીને ખાઈ લઈએ. બહુ સરસ બને. જ્યાં શ્રદ્ધાબેન એનો બગીચો જો આ લીંબુડી, પછી આ બીલી, આ કરેણ, આ સાઈડ જો ઓલા પીળા ફૂલ ઉગડે ગલગોટા આપણે લઈ જવા શકીએ થોડાક. નાના રોપ છે ને આગળ. આ બદામ લાગે. હા બદામ છે. આ એક લીંબડી પવનમાં ખાઈ કીધી બિચારી. મસ્ત મજાનો બગીચો. જો ગામડે હોય ને તો આ મજા. અમારા શ્રદ્ધાબેન છે ને બોમ્બે ના છે. જોજે તો કેટલો વાડીનો શોખ છે. આમ જોઈ લ્યો. લીંબુ જો સરસ છે. હા સિટીના માણસો હોય ને ગામડે ગમે ને ગામડા વાળાને એમ થાય જો અમને તો ગામડે જ ગમે છે. એવું કઈ નથી. ટમેટી શેપી નાખતી નહીં. એવું છે. હજી આગળ છે. ના મરચીનો. કઈ તમે તો વ્લોગમાં આવો મુકેશભાઈ ને. આ મરચીનો રોપ કર્યા છે. સાનિયા છે કે ઓલી જો બોમ્બે ની બાઈ છે હંધી ખબર પડે અને મરચી કહેવાય. હા એ જો અહીંયા 3-4 જાતના વાવ્યા છે. રેવા છે, પછી દેશી છે, સાનિયા છે. સાનિયા છે. મગફળીમાં ઘઉં હોતન છે. હા even પોખાવા આવજો. ગાબે તો આવી ગયા છે. હમણાં પોકે થાય. જો અકડે ટેકવી ગયા. મગફળી આ કાઢી ઓલા છે ઓલા આપણે કેવી મરચી છે. આ ટમેટી. ટમેટી છે, ભીંડા છે, ઓલા ગવાર કલર છે, વાળા મરચા થાય એને કયો છે? પેપ્સિકોન. કાશ્મીરી. કાશ્મીરી. આ કાશ્મીરી કાશ્મીરી મરચીનો પણ રોગ છે આમાં હોતી. એવું છે. હા. ટમેટી કોક તમ થોડું પોકી હશે. દીધી લાગે છે. તો તમારે લેતી જ આવજો થોડી. કાશ્મીરીનો રોગ નથી હોતો એટલો બધો. ટમેટીનો રોપ છે. એ બધા હાથ આડ લઈ જવા. હું મારી બેન પણ કાશ્મીરીના ઠામુકા 2 છોડવા છે એમાં હું તો 7-8 લઈ જા. જો વા સાનિયા આટલી બધી આ સાનિયા અમારે તુવેર જાની છે એવી જો હવે આવશે ને તુવેર એટલે ઢગલો બંધ તુવેર આવવાની છે. આવજો મિત્રો બધા ખાવા માટે. તુવેર હું બનાવશો લીલી તુવેર ની. થાય ને ક્યાં લીલી તુવેરના એ ઠોઠા થાય પણ કચોરી બહુ મસ્ત બને. કસોરી. હા પણ તમે બનાવી નાખજો ને એટલે અમે આવશું. અમારે આ બેનપણી મારા શોખીન બહુ કામના છો. વાડીએ તો આને આવવું જ પડે. બહુ રોજ કામના વાડી છે. આવવું પડે. કેટલો તાવ આવ્યો તો ને મને તોય હું વાડી આવી ને તો મને સારું થઈ ગયું. ટિફિન લઈને આવ્યા છે. ટિફિન લઈને હમણાં ખોલવાનું છે. એના મિસ્ટરને છે ને માવા ખાતા બંધ કરી દીધા. બાઈઓ આવી જોઈ કા વ્યસન મુકાવે એવી. ખાલી બાયુનું જ વ્યસન હોવું જોઈએ બાકી કોઈનું નહીં. તે ખોટા વ્યસન ન હોવા જોઈએ એમ. આંબા. એ આંબા આવી બાજુ. આંબો આ એ તાર પગમાં રીંગણી છોડવો છે શેપી નાખમાં તું. નો છે ભાઈ. આ સો પેલા. જો મસ્ત આમ બગીચો બાકી એમ છે ને હજી તો આમ હજી તો વાવવાનું કંઈક રાવણા જુદી જ ભાતના લઈ આવ્યા છે. રાવણો 1500 લઈ આવ્યો. રોકડો. દ્રાક્ષનો 2500 નો. 2500 નો. હા મોટા રાવણાનું. મોટા રાણા આવડો, 2500 નો 1 kg. એક રોપ આવ્યો હોય 10 અને kg. વરસમાં આવી જશે એમાં. તો ત્યારે આવશું. એ કે છે મોટા આવે જામફળ જેમ. ક્યાંથી લઈ આવ્યા હતા? રાજકોટ પાસેથી. ક્યાં? અને પૂરો બ્લોક જોજો હો અમારા શ્રદ્ધાબેન નું કાર્ય બધું બસાતી ભાજી મૂળા આવ્યા છે. લે મુળા જોજો આ કઈ ઘટે આ બોમ્બે ના બેન પાસે લે મુરા. હા મૂળા છે. આપણે કાયમી ખેતી કરીશ તો હજી આવું કઈ જો. કર્યું નથી જો મૂળા પછી આ બાજુ ભીંડા, પેલી બાજુ પાલક અને પેલી બાજુ ચીબડા. પાલક બચાર બાલક મરચી. પાંચસો માં છે અષાઢ મહિનો છે જો અત્યારથી આ તો બકાલું કમ્પ્લીટ થવા માંડ્યું છે. પછી ને હજી અમે તો પ્લાન કરી છે ક્યારે ઈસોડા વાવી ને હું કરી ગલકા ને. આ બે કેરા ઓરવેલ વાવી આ બે ઓઈલમાં પાઈ દીધા નથી, હતા. પાણી પીવાઈ ગયું ઓટોમેટિક. આમાં શાકભાજી વાવ્યા હતા ને એમાં પાતા હતા તેમાં ને હજી રૂમ મુરા બેઠા નથી. ખાલી કેવડા કેટલા વેલા બેહાઈ જાય છે આ વરસાદ પહેલા વાવણી પહેલા વાવી દીધું. હું તો બેલી આઈને હજી બી તો નંગન ઓઈડી માં છે આ તમારે પોરનું બી છે. હા ના અમે તો આમ કોથળીનું છે ઓલું શું કરો તમે બે? આ મરચીના રોપ ઉપાડીએ છીએ. મરચી વાવી છે ને હા. ભારતીને એટલે લઈ જાય. જો ટમેટી નો લીધો આ મોળા મરસા પછી તીખા આ સાન્યા સાનિયા છે અને દેશી પછી આ મૂળા લીધા જો ગામડામાં આ સુખ હોય કે કોક વાડીએ જાય ને મિત્ર સર્કલની અહીંયા ગમે તે કંઈક ને કંઈક મળી કંઈક ને કંઈક મળી રહે. હા
આલા ગલગોટા ખાલી હાથે ના જઈએ. અને આપણે જો આ ગલગોટાના રોપે લઈ જવાના. ભારતીને જો ફૂલનો બહુ શોખ હતો, જો તો અહીં ગલગોટાનો રોપે મળી ગયો જોવો. તો ઓલા ઉપાડ લે જો ગલગોટા અહીંયા રહ્યા. હા જો એ બધા ગલગોટા છે અહીંયા. પણ આટલું બધું તો આપણે કેટલું આને તો જો સર બગીચો જ મસ્ત છે. હજી છે ગલગોટા જો એ મોટા છોડ વળી ઉપર લે ઓલી બાજુ. આ એ પડખે છે મોટા ઓલી બાજુ. હા ભાઈ હા બસ હા હા મરચીને આજુબાજુ વાવવાનો. હા જો આ બોમ્બે વાળા બેન ને બધી માહિતી ખબર છે. આ બેન ને શ્રદ્ધા બેન ને ઓલા. બહુ ખાસ અલે આ મોટા અને ટમેટા પૂરો વિડિયો જોજો. બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને અલે, વધારેમાં વધારે આ શેર મોટા કરજો ટમેટા. શ્રદ્ધા બેન માટે. આ મોટા ટમેટા આ સાનિયા મરસો આવી છે તે ખબર પડશે. આ સાનિયા આ ઝીણી ટમેટી જો ટમેટી પાડી નાખી. હજી પાછું આ તો વાડીએ જઈને સોંપવું જો. નામ લખવું જોઈએ હજી તમે ક્યું છે. કયું બિયારણ છે આમ. હવે તો કેમ ખબર નહીં એમ એમ નહીં. અત્યાર નહીં જોવો ને, એમ કે મરચાં આવે ને ત્યાં જોઈ લેશું કયું આવ્યું. નાના ટમેટા આવ્યા કે મોટા ટમેટા? હવે તો થારું ને ના ના આવે જ. હવે તો એ હારું. તુલસીનો રોપ લઈ જાવ બસ હે? તુલસીનો તુલસી જ છે. તો લઈ જાવ મોટા તુલસી છે અરે ક્યાં છે આર્યો બધું અહીંથી બંધવી હા. દે ઉપાય. ઉપર લે તુલસીનો રોપ જો તુલસીમાંનો રોપ કહું કરા ગમે ને વાડીએ જાવ ને તમે ખેડૂની કાંઈક ને કાંઈક તમને મળે. તુલસી નથી એ ખડ છે આ ઈ જ તુલસી છે જો કેવો મસ્ત રોપ છે. તુલસી માતા. એ તો કશું ખરા બહુ દાય રોપ છે જોજે ઓલા પણ તુલસીમાં અહીંયા માતાજી હોત દીધા ઈ રે. હે માતાજી હોત બેને દીધા યો. હા, ઓલે ડાયરેક્ટ ટાંકામાંથી નળ આવે આ ડાયરેક્ટ. ટપક પત્તીનું છે ને હા જો. કાંઈ ન ઘટે જો. જો આથી સિસ્ટમ જુઓ તમે, પાણી અહીં આવે ટાંકાનું, અને આથી સિસ્ટમ જો ઇરિગેશન સિસ્ટમ આવી. જલ્દી હે આ ઓરડેલો કપાસ. આ ઓરવેલો કપાસ. આ સાઈડ જો તુલસીનું વન છે હોતે વૃંદાવન. વૃંદાવન છે અમારી વાડીએ. જો એટલા વૃંદ આવ્યા છે ને કે એમ થાય કે રિયલમાં વૃંદાવન જતા રહ્યા હોય. હા આમ જો આ બી આવે એટલો જો આમ રોપ જોતો હોય ને તુલસીમાંના તો લઈ જાયજો અહીંથી શ્રદ્ધા. રોગ તો ઘણા થયા જ્યાં 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 ગામડાની મોજ જ અલગ છે. ગામ હા કાંઈ ન ઘટે. કાંઈ ના કરે. દોરાવ આ શું કહેવાય? હા, ભૂંગળા હે. ઘુંગરા પેલા આવી ભૂંગરાની લાઈનો નાખ. પેલાની હતી ને. પેલા પીવીસી કેવું કાંઈ નહોતું, સિમેન્ટ. કાકડી. સિમેન્ટિયા રેત. અને અહીંથી ટીકમથી જઈરું કરતા હો, ત્યારે ટ્રેક્ટરના સાધનો નહોતા. આ તાકા વિશે છે ને આપણે આખો બ્લોગ બનાવશું. મુકેશભાઈ કહે માહિતી. આ નાવાનો બાથ ઉનાળામાં આમાં નાવા આવો ને તોય મજા આવે. જતા હો કોઈ. એ નાવા નથી દેતા ભાઈ હા નાવા નહીં દેવાનું પાણી પીવા રાખી ના ઘણા નાતા હોય હમણાં. નહીં હવે આપણે નાવા નથી પણ રાખી આ તમારે ઊંચો છે બહુ જાજા આ ફરવા જે અમારો ભાઈનો છે ને નીચે. બે ભાઈ ને છે જો ઓલી સાઈડ હોત છે. બહુ પેસડી જઈ. આખી વાડી એને છે ને ડ્રોન કેમેરો બનાવી ફોનમાં આપણે બતાવી દઈએ તમને. એનો નજારો જોવો એકવાર વાડીનો. કેમ આમાં? આનું દાંતણ કરે. તો આ કરંટ છે ને હા ટૂંકમાં. કરે. કરંટ ત્યારે જ થતા. કરંટ નથી કરંટ છે. હા મેં કીધું કરંટ તો ઓલી હોય લાલ. કરંજ. ઈ આયુર્વેદિક. કરંજ. દાંતણ માટે દાંત દાંત દુખતા હોય ને તો આ. હવે તો ડોક્ટરે સલાહ આપે છે કે ભાઈ કરંટ દેશી ભાઈ બધું કેસ છે હવે હવે તો. બધું આયુર્વેદિક જ છે. અમે તો જાને દબન કીડે જ રાખતા જા મુકેશભાઈ ને આજુબાજુની વાડી જા ડ્રોન કેમેરાથી કેવો લાગે નજારો જો ધાબા પર ચડી જશે એમાં. ઓલી અમાર કટકી જતો. આ ઓરવેલો રી કટકી તમારી. એ અમારી. તમે કેટલી જમીન 28 વીઘા. 23 કાયદેસર 23 છે પછી ઓલું વાવવા રાખી. હાલો તો મળીએ બીજા બ્લોગમાં. બાય બાય. અને જય પૂરો શ્રી બ્લોગ કૃષ્ણ. એટલે હાલો